तो हम पहुंच गए थे आज बारडोली। કેમ ગયા હતા એ જોવા માટે તમારે આખો વ્લોગ જોવો પડે। તો સવારમાં નાઈને મેં લઈને બેસી ગઈ હેપી બિસ્કિટ અને દૂધ। પહેલાં તો બિસ્કિટ ખાઈ લીધી મસ્ત, પછી મેં ખાવા બેઠી શાક રોટલી। આજ તો સવારમાં મસ્ત શાક ખાવા મળી ગયું, દહીંવાળા ભીંડા। તે ખાઈને પછી મેં રાહ જોતી હતી મારા ભાઈની, કેમ કે મારા ભાઈ સાથે જાઉં છું મેં બારડોલી। પછી તે આવ્યો એટલે તેની સાથે અમે નીકળી ગયા બારડોલી જવા માટે। અને મોસમ જો વરસાદવાળું થઈ ગયેલું ને બારડોલીની પાસે પહોંચતા તો અમને વરસાદ બી લાગવાનો જ હતો, પણ અમે આ પહોંચવા પહેલાં આવી ગયા હતા। મેં રેનકોટ બી નથી લાવી એક તો। તમને તો ખબર, આવી સિચ્યુએશનમાં મેં છે ને રેનકોટ જ ભૂલી જાઉં ઘરે જ। તો બારડોલી પાસે જ આવ્યું છે ચૌહાણ ફાઇનાન્સ, ત્યાં અમારે આજે કરવાનું હતું પેઇડ પ્રમોશન। તો અમે આવી ગયા ડાયરેક્ટ ઉપર આવીને પહેલાં સ્ટાર્ટિંગમાં જે પહેલી ક્લિપ બોલવાની હતી તે બોલી લીધી। મને 2-3 વાર રિટેક તો આવ્યો, પણ મેં બોલી તો ગઈ જ। હા, મેં પ્રમોશન કરવા જાઉં તો મને કંઈ અલગ જ ખુશી હોય। મારા થોબડા પર તમને દેખાતું જ હશે તો। પછી ત્યાં અંદરનું શૂટ લેવાનું હતું, પણ ત્યાં લાઇટ જ નહીં હતી, તો બી અમે લાઇટ વગર લઈ લીધું સીન, કેમ કે લાઇટ વગર બી સારું જ દેખાતું હતું એમ બી। પછી ત્યાં શૂટિંગ પતાવીને પછી અમે નીકળી આવ્યા ઘરે આવવા માટે। પછી ઘરે આવતા વિચાર આવ્યો કે ઘરની બહાર નીકળેલા જ છે તો ફોટોસ પાડી જ લઈએ। તો અમે આવી ગયા કાની નેર પર। ત્યાં પહેલાં તો બહુ જ બધા ફોટોસ પાડ્યા, પછી ત્યાંથી ફોટોસ પાડીને અમે નીકળી ગયા મિયાપુર ચોકડી જવા માટે। સવારે ખાધું તો હતું, થોડી ભૂખ લાગી હતી એટલે અમે પીવા આવી ગયા ઠંડુ। મેં પી લીધું કોકો, મસ્ત ઠંડુ હતું। પછી ત્યાંથી ટેણિયા લોકો માટે ચોકલેટ્સ ને પેલું કિન્ડર જોય કે શું આવે નાનું, તે લઈ લીધું। તે લઈને ફાઇનલી અમે નીકળી આવ્યા ઘરે આવવા માટે। ઘરે આવીને આ લોકોની એક ચોકલેટ મેં બી ચાગી જોઈ, પણ મને નહીં ભાવી। ઘરે આવીને થોડી વાર આરામ કર્યો, પછી મેં રેડી થઈ ગઈ। દીદીએ કીધું રેડી થઈ જા, આપણે લેવા જવાના છે ફણસ, તે તો મારું ફેવરેટ છે ગાઈસ। તો દીદીએ ગાડી કાઢી એટલે મેં બેસીને ચાલવા માંડ્યું દીદી સાથે સાંબા જવા માટે ને। પણ અમે એવા ટાઈમ પર નીકળે છે જ્યારે વરસાદ બહુ પેલું શું કહેવાય વરસાદ બહુ ચડ્યો હતો। હા, પણ અમે અહીંયા મસ્ત આરામથી પહોંચી ગયા। સંપર્ક પર એક બી છાંટો બી નહીં પડ્યો। ત્યાં આવીને મેં તો બહાર બેસીને ખુશલી સાથે વાત કર્યા કરતી હતી। દીદી તે બાજુ ફણસવાળું કંઈ કરતી હતી। તો ફણસ તોડીને પછી કોથળા મારીને અમે જવા લાગ્યા ઘરે। અમારે આવવા પહેલાં અહીંયા બહુ વરસાદ આવી ગયો એવું લાગતું તો હતું, સારું અમે આવે તે પહેલાં આવી ગયો। પછી ઘરે આવીને ભૂખ લાગી તો મેં ખાઈ લીધું દાળ ભાત। મેં ખાઈને બેઠી એટલી વાર તો આ સાહેબ આવીને પડી બી ગયો હતો, સ્કૂલેથી આવીને બહુ થાકી ગયો હતો। પછી તેની સાથે મસ્તી કરીને મેં જોવા બેઠી રીલ્સ જોવામાં તો મેં વર્લ્ડ રેકોર્ડ બી બનાવી દેમ ગાઈસ, પણ હમણાં 2 દિવસમાં રિચાર્જ બી પતવાનું છે મારે। રીલ્સ જોઈને પછી મેં ખાધું, અમારે ત્યાં લોટું કુરકુરે ખાયા કરતો હતો તો મેં બી ખાઈ લીધું એમાંથી। તો મારી દીદી લોકો ગયા હતા હટવાડામાં શાકભાજી લેવા માટે, તો મારા માટે મસ્ત ખીચું લઈ આવ્યા હતા। તો ખીચું તો મેં પહેલાં જ ખાઈ ગઈ છું, આ પાણીપુરી લાવ્યા છે તે પછી ખાઈને પછી મેં મસ્ત બહાર ચાલ્યા કરતી હતી ને આજની ઇવનિંગ જો કેટલી બ્યુટીફુલ છે। તો હવે મળીએ કાલે, બાય।